નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં કોંગ્રેસની સભામાં થયેલ પથ્થરમારો। વિસાવદર ગામના પિયાવા ગામમાં ગત રાત્રિએ કોંગ્રેસ પક્ષ આયોજિત કોળી સંમેલનનું કરાયું હતું આયોજન। સંમેલનમાં કોઈ અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો। પથ્થરમારા અંગે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન। વસોયાએ કહ્યું કે ભાજપ અને આમ આદમી પાર્ટીને ચૂંટણી હારી જવાનું ભય છે। હાર પાડી ચૂકેલા ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સંયુક્ત રીતે આ ષડયંત્ર રચીને પથ્થરમારો કરાવ્યો। ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ઉઠાવ્યા સવાલો। સલામત ગુજરાતના દાવાઓ પોકળ સાબિત થયા। બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ગઈકાલે વિસાવદર તાલુકાના પિયાવા ગામે કોંગ્રેસ પાર્ટીનું કોળી સમાજનું જે સંમેલન યોજાણું હતું, એ સંમેલનની અંદર વિશાળ સંખ્યાની અંદર કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી કોંગ્રેસ જે સારો દેખાવ કરી રહી છે, એનાથી ડગાઈને બંનેમાંથી કોઈ એક પાર્ટીના કે બંને સંયુક્ત મળીને એ કોંગ્રેસ પાર્ટીનું સંમેલન તોડવા માટે પથ્થરમારો કરી સંમેલન વિખવા માટેનો જે પ્રયત્ન કર્યો છે, એ પ્રયત્ન લોકશાહીની હત્યા સમાન છે। અમે લોકશાહી ઢબે ચૂંટણી લડવા માંગીએ છીએ, લોકશાહી ઢબે ચૂંટણી જીતવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ। ત્યારે જો સામી પાર્ટીને આ જ પદ્ધતિથી ચૂંટણી લડવી હોય તો એમને ચેલેન્જ મારીને કે અમારી એ લડાઈ કરવાની પણ તૈયારી છે। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વાત એક તરફ ગૃહમંત્રી કરી રહ્યા છે, બીજી તરફ આવા હુમલાઓ। ખરેખર ચૂંટણી સંપૂર્ણપણે લોકશાહી ઢબે થાય એના માટે ચૂંટણી પંચે રાજ્યના ગૃહ વિભાગને કડક ભાષાની અંદર સૂચનાઓ આપવી જોઈએ। ઓબ્ઝર્વરની નિમણૂક કરીને આવા હુમલાઓ કરનાર તત્વોને ડામવા માટેનો પ્રયત્ન ચૂંટણી પંચે અને રાજ્ય સરકારે કરવો જોઈએ। રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવાની વાત કરી રહી છે, ત્યારે ચૂંટણીની આ ગુંડાગીરી જ બતાવે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરાબર નથી।